ચૈત્ર નવરાત્રના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ 3 ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અહીંનું એસોસિએશન અને 1560 પરિવારો જે અહીંયા વસે છે તેઓ દ્વારા ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં માતાજીની આરાધના કરવા માટે નવચંડી યજ્ઞનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું. આ વખતે બીજું વર્ષ છે અને નવચંડી યજ્ઞ યોજાયું છે, જેમાં નવચંડી યજ્ઞ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખા જ સોસાયટીના તમામ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. આજે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અહીંયા સ્વામી વિવેકાનંદ હાઇટ 3માં 1560 અને કમિટીના સભ્યો થકી અહીંયા નવચંડીનું આયોજન રાખેલ છે, તેમજ મહાપ્રસાદીનું આયોજન રાખેલ છે. આ પ્રસાદીમાં આશરે 5 થી 6 હજાર ભાઈ ભક્તોએ લાભ લીધો છે, તેમજ દર્શનનો પણ લાભ લીધો છે અને અહીંયા પૂજા અર્ચના કરીને દરેકે ધન્ય અનુભવી છે. આ છેલ્લા લગભગ 1.5 મહિનાથી તૈયારી ચાલતી હતી. જિગ્નેશભાઈ વાળા, અમારે આ બીજું વર્ષ છે સ્વામી વિવેકાનંદ હાઇટ 3નું, જે નવચંડી અમે કરીએ છીએ. આજે બીજું વર્ષ છે અને અમારું 5000 પબ્લિક છે અહીંયા આગળ અને એકતાનું એક પ્રતીક આપે છે. દર વર્ષે અમે આ રીતે નવચંડી કરીએ છીએ અને આ બીજું વર્ષમાં અમે અત્યારે એ જ પ્રતીક આપીએ છીએ કે અમે સાથે મળીને સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરીએ છીએ, જેથી કરીને દરેક એક સાથે આવીને મહાપ્રસાદ લઈ શકે છે અને એકતાનો અમે એક પાઠ પઢાવીએ છીએ. અમારે અત્યારે 5 થી 6 હજાર ભાવિક ભક્તો અત્યારે મહાપ્રસાદ લેશે અને સવારે નવચંડીનું કાર્યક્રમમાં 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી નવચંડીનો કાર્યક્રમ ચાલ્યો છે અને તેમાં ઘણા ભાવિક ભક્તો માતાજીના દર્શન અને ત્યાં હવનમાં બેઠી અને આશીર્વાદ લીધા છે. બોલો જય માતાજી.